આજે હું 30 રૂપિયાથી લઈને 1000 રૂપિયાના ખમણ ટ્રાય કરવાનો છું. આજના વિડીયોમાં આપણે જોઈશું કે પ્રાઇસ વધવાથી કે ઘટવાથી શું આપણા ટેસ્ટમાં ફરક પડ્યો છે કે નહીં. તો ગાઈસ આ છે આપણી પહેલી જગ્યા. અહીંયાના આપણે ખમણ ટ્રાય કરીએ. આપણે ખમણની પ્લેટ કરી નાખો. તો ગાઈસ આ છે આપણી પ્લેટ. અહીંયાના ફેમસ આપણે ખમણ ટ્રાય કરીએ. તો ગાઈસ આ ખમણની જોડે મને મળે છે કાંદાવાળી ચટણી. ચલો હવે ટ્રાય કરીને હું તમને કહું આ ખમણ કેવા છે. આ ખમણની પ્રાઇસ હતી 30 રૂપિયા. સેવ આ ખમણ ખાઈને મોંમાં ડૂચા વળતા હોય એવું થતું હતું. ખમણ પોચાતો હતા પણ ગળ્યા નતા. પણ આવું તાજ હોટલમાં નતું. એકદમ પ્રીમિયમ એન્ડ લક્ઝુરિયસ આ હોટલમાં મેં ખાધા ખમણ. આ વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. 30 રૂપિયા પ્રમાણે ખમણની ક્વોલિટી તો નોર્મલ હતી, પણ આની ચટણી જોરદાર હતી. આ ખમણ કરતા તો આની ચટણી ટેસ્ટી હતી. તો ગાઈસ આ છે આપણી બીજી જગ્યા. ચલો અંદર જઈને આપણે ખમણ ખાઈએ. ખમણ કરવાનો 500 ગ્રામ. આ દુકાન 40 વર્ષ જૂની છે. અહીંયાની ફેમસ વસ્તુ છે ખમણ. અહીંયા અલગ અલગ પ્રકારના ફરસાણ હતા કે જે ગરમા ગરમ બનતા હતા. અહીંયા સિસ્ટમ એવી હતી કે પહેલા કાઉન્ટરેથી લેવાની પરચી અને એ પરચી આલવાની બીજા કાઉન્ટરે અને ત્યાંથી મળે ખમણ. તો ગાઈઝ અમારી આ પ્લેટ થઈ ગઈ છે રેડી. તો ગાઈઝ અમારે અહીંયાના ફેમસ ખમણ આવા હું ટ્રાય કરીશ. આ ખમણ ટેસ્ટી હતા, પોચા હતા અને કઢી પણ જોરદાર હતી. આ ખમણની ક્વોલિટી ક્વોન્ટિટી 120 રૂપિયા પ્રમાણે બરાબર હતી અને ખમણનો ટેસ્ટ પણ જોરદાર હતો. તો ગાઈઝ આ છે આપણી ત્રીજી જગ્યા. મારી પાસે છે પ્રીમિયમ એન્ડ લક્ઝુરિયસ તાજ હોટલ. આની અંદર જઈને હું ખાવાનું છું ખમણ. तो गाइस ताज में एंटर થઈ ગયા છે. આપણા અંદર જઈશું અંદર. આપણા इधर रेस्टोरेंट किधर होगा? रेस्टोरेंट सेकंड ओके. तो गाइस આપણા પહોંચી ગયા છે રેસ્ટોરન્ટમાં. ઓ ભાઈ સાહેબ, અંદર એન્ટ્રી માર્યા પછી મને એવું લાગવા માંડ્યું કે એકદમ પ્રીમિયમ જગ્યાએ હું આવતો રહ્યો છું. મેન્યુ તો ભાઈ પેલો આલીન ગયો છે, ખબર જ નહીં પડતી હું મંગાવું, પણ આપણા ખમણ મંગાવવાના. तो खमन कर दे प्लेट. सब कुछ जाएगा सर. खमन ढोकला भात. एक डिश में आएगा. तो हमको सिर्फ खमन ही चाहिए था. ओनली खमन. ओनली खमन. तो गाइस અમે ખમણનો ઓર્ડર આપી દીધો છે. બહુ બધી લમડાકૂદ કરી બેની જોડે ત્યારે અમે માન્યો. એક પ્લેટની અંદર ઘણી બધી વસ્તુ આવતી હતી. અમે સ્પેશિયલ ખમણની જ પ્લેટ કરાવડાવી છે. એ પણ તમારા લોકોની કાઢે કેમ કે આપણે આ ચેલેન્જ લીધો છે એટલે ચેલેન્જ એક્સેપ્ટ કરવાનો આપણે. એને પણ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, અમારે લાઈક કરો, આ વિડીયોને વધુ શેર કરો અને આવા ચેલેન્જ જોવા માટે નીચે કમેન્ટ કરો. તો ગાઈસ આ એટલું બધું પ્રીમિયમ રેસ્ટોરન્ટ છે તાજ હોટલનું. બધી જ વસ્તુ અહીંયા ફટાફટ મતલબ 5 મિનિટ અહીંયા ટેબલો ક્લીન થાય છે, સરફેસ ક્લીન થાય છે. એકદમ પ્રોફેશનલ, એકદમ પ્રીમિયમમાંથી પ્રીમિયમ આ રેસ્ટોરન્ટ છે. અહીંયા બુફેમાં એટલી બધી વેરાયટી હતી કે જેના મેં તો નામ જ પહેલી વખત સાંભળ્યા હતા. અને એટલામાં જ અમારી માટે આવા છે પાપડ અને ચટણી. 5 પ્રકારના પાપડ હતા અને જોડે હતી ચટણી. આ બે કોમ્બિનેશન દિમાગમાં નહીં બેસે, પણ આનો ટેસ્ટ ભાઈ જોરદાર હતો. પણ અમે 20 મિનિટથી રાહ જોઈને બેઠા હતા ક્યારે અમારા ખમણ આવે. ગાઈસ અમારા ખમણ આવી ગયા છે. તો ગાઈઝ અમારા ખમણ આવતા રહ્યા છે. અહીંયા 2 ચટણી આલી છે, 2 અલગ અલગ છે અને ટોટલ 6 પીસ અમને આપ્યા છે. અને એમાંથી ઘણી એક જ મરચું છે યાર. મરચું વધારે તો મજા આવે છે ખાવાની. એ ચટણી અલગ અલગ છે. ચલો હવે ટેસ્ટ કરીએ આ નોર્મલ ખમણને બીટ કરી શકે છે કે નહીં. ચલો જોઈએ આપણે. આવો એકદમ પોચા પોચા છે. ટેસ્ટ કરું પહેલા.
જેવી આ ખમણની બાઈટ લીધી, મોંમાં જઈને આ ખમણ ઓગળી જતા હતા. આ ખમણ થોડાક સોફ્ટ હતા. આ પ્લેટની અંદર ટોટલ 6 પીસ આપ્યા હતા અને એની જોડે આપી હતી 2 ચટણી, કે જે નોર્મલ ખમણ કરતા પણ અલગ ચટણી હતી. અને આ ખમણની પ્રાઇસ હતી 1200 રૂપિયા. મારી જિંદગીમાં મેં પહેલી વખત 1200 રૂપિયાના ખમણ ટ્રાય કર્યા. જો તમે મારી જગ્યાએ હોત તો આ 3 માંથી કયા ખમણ તમને બેસ્ટ લાગતા એ નીચે કમેન્ટ કરો.